વાર્તાની અંદર આવતા પાત્ર, નામ અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેમનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે. મિત્રો, મારો રંગ ગોરો અને શરીર ખૂબ જ તંદુરસ્ત છે. મારી એક મોટી બહેન પણ છે અને તેનું નામ કામિની છે. અને મારા જીજુનું નામ વરુણ છે અને તેના લવ મેરેજ થયા છે. મારા જીજુને ટ્રાવેલ્સનું બિઝનેસ છે. મારી બહેન અને જીજુએ ઘરેથી ભાગીને લગ્ન કર્યા છે. જ્યારે તે લગ્ન કરીને ઘરે આવ્યા તો અમારા ઘરનાએ તેમને સ્વીકાર ન હતા અને મારી બહેન ઘરેથી બધા સંબંધ તોડીને મારા જીજુ સાથે ચાલી ગઈ. મારી બહેન જીજુને ખૂબ જ પ્રેમ કરતી હતી. તેણે મમ્મી પપ્પાની માફી માંગી અને ઘર છોડી દીધું. ધીરે ધીરે સમય વીતતો ગયો. એક દિવસ અચાનક મારા મમ્મીને હાર્ટ એટેક આવ્યો અને તે દવાખાનામાં હતી. મારી દીદીને સમાચાર મળ્યા એટલે તે જીજુને કાંઈ પણ પૂછ્યા વગર સીધી દવાખાને આવી ગઈ. બહેનને આવતી જોઈ પપ્પાએ તેને ગળે લગાડી લીધી અને તેની બધી ભૂલ માફ કરી દીધી અને મારા પપ્પાએ બેન અને જીજુના લગ્ન સ્વીકાર કરી લીધા. મારા મમ્મી પણ મારી બહેનને જોઈને ખૂબ ખુશ થઈ ગયા. થોડા દિવસમાં મમ્મીને દવાખાનેથી રજા મળી ગઈ. થોડા દિવસ માટે મારી બહેન અને જીજુ પણ અમારા ઘરે રહેવા માટે આવી ગયા. આખા ઘરમાં ખૂબ જ આનંદનો માહોલ હતો. એક દિવસ જીજુને ઓફિસેથી ફોન આવ્યો અને તે મારી બહેનને કહેવા લાગ્યા કે કામને લીધે મારે જવું પડશે, તું થોડા દિવસ માટે અહીં રોકાઈ જા. થોડાક દિવસ પછી જીજુ મારી બહેનને લેવા માટે આવી ગયા. સાંજે બધાએ ભોજન કર્યું અને પછી મમ્મી પપ્પા એમના રૂમમાં સૂવા ગયા. હું, દીદી અને જીજુ મારા રૂમમાં સૂવા માટે આવ્યા. મારી બહેન અને જીજુ બેડ ઉપર સૂઈ ગયા અને હું બેડથી થોડે દૂર રજાઈ પાથરીને સૂવા લાગી. રાત્રે લગભગ 1 વાગ્યો અને દીદી અને જીજુનો કંઈક અવાજ આવ્યો. મેં જોયું તો જીજુ દીદી ઉપર હતા અને બહેન તેમને કહી રહી હતી કે અરે તમે શું કરો છો? થોડીક તો રાહ જુઓ, આપણે કાલે ઘરે જવાનું જ છે. તો જીજુ કહી રહ્યા હતા કે હું ઘણા દિવસથી તડપી રહ્યો છું, હવે મારાથી ઇંતજાર નથી થતો. પૂરા 15 દિવસ વીતી ગયા છે. મેં તારી સાથે આનંદ કર્યો નથી. રૂમમાં અંધારું હતું, ફક્ત એક નાઇટ બલ્બ ચાલુ હતો. વધુ તો મને કંઈ દેખાતું ન હતું પણ હું બધું સમજી રહી હતી. બીજે દિવસે દીદી અને જીજુ તેમના ઘરે ગયા. પાછળથી રાતનું દ્રશ્ય મારી આંખમાં સમાઈ ગયું. મેં જીજુના ધક્કા સાફ રીતે જોયા હતા. થોડા દિવસ પછી મારી કોલેજમાં રજાઓ શરૂ થઈ તો મારા મમ્મી પપ્પાએ કહ્યું કે તું થોડા દિવસ માટે દીદીના ઘરે રોકાવા જા. મને પણ જવાની ખૂબ જ ઈચ્છા હતી. જ્યારે મેં મારી બહેનને હું આવું છું એવી ખબર આપી તો તે પણ ખુશ થઈ ગઈ. સવારે હું બસમાં બેસીને શહેર તરફ નીકળી ગઈ. મારી બહેન અને જીજુ મને સ્ટેશન ઉપર લેવા આવ્યા અને અમે એક હોટલની અંદર સાંજે જમ્યા. બીજે દિવસે જીજુ ઓફિસે જતા રહ્યા. મેં અને મારી બહેને આખો દિવસ ખૂબ જ વાતોના ગપ્પા માર્યા. સાંજે જીજુ ઘરે આવ્યા તો હું અને દીદી રસોઈ બનાવી રહી હતી. રસોઈ બની ગઈ એટલે મારી મોટી બહેન કહેવા લાગી કે ઉપર જઈને તારા જીજુને જમવા માટે બોલાવી લાવ. હું મારા જીજુને બોલાવવા માટે ઉપરના રૂમ તરફ જવા લાગી અને જ્યારે મેં દરવાજો ખોલ્યો અને એવું જોયું કે હું હેરાન થઈ ગઈ. જીજુ રૂમમાં કાચની સામે ઊભા ઊભા પોતાના થેલાની ચેન ખોલીને કોઈક વસ્તુને આમથી તેમ સહેલાવી રહ્યા હતા. તેને જોઈને મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મને આખા શરીરે પરસેવો થવા લાગ્યો. તેને પણ ખબર પડી ગઈ કે કોઈ મને જોઈ રહ્યું છે એટલે તેણે પાછું ફરીને જોયું અને તેણે મને જોઈ લીધી. અને પછી જે કાંઈ થયું મિત્રો, તે સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ફરી મળશું એક નવા વિડીયોમાં, એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ.